વડોદરાના રાજવી પરિવારના ગણેશની આન બાન શાન સાથે સ્થાપના કરાઈ। પરંપરાગત રાજવી પરિવારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી। સાથે સાથે મહારાજા સમરજીતસિંહે જણાવ્યું હતું કે પેલેસ મેનેજમેન્ટ નક્કી કરી તારીખ બહાર જાહેર કરશે કે ક્યારે વડોદરાના લોકો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવશે। વડોદરાના વાસીઓને અમારા પરિવાર તરફથી હું બધાને શુભકામનાઓ મોકલું છું। આજે સારો દિવસ છે। ગણેશ પૂજા સ્થાપનાનું એક બહુ જૂનું પરંપરા છે અમારા ગાયકવાડી ઘરમાં અને વર્ષોથી ચાલે છે। સયાજીરાવ મહારાજના પણ પહેલાં સમયથી ચાલે છે અને આ એક પરંપરા જે છે અને ગણેશજીની સ્થાપના ઘણી બધી જગ્યા શહેરમાં પણ બહુ જગ્યા થઈ ગઈ છે અને ઈચ્છા કરું છું કે લોકો માટે સારા દિવસ આવશે। જે રીતે બાપાની વર્ષો જૂની પરંપરા છે અને આપણે જે સ્થાપનમાં જોડાવ છે, વડોદરાની જનતા માટે પણ લક્ષ્મીદાસના પ્રવેશના દ્વાર ખોલવામાં આવે છે, ત્યારે આ વખતેનું આખું નિર્ણય લીધો છે? દર વર્ષે અમારા પેલેસ જે મેનેજમેન્ટ છે એ નિર્ણય કરશે દિવસો જોઈને, પણ દર વર્ષે જેવા પણ દર્શન માટે અમે દિવસોને તારીખોને ટાઈમ બધું બહાર પાડશું। પણ જરૂર દર વર્ષે જેમ બધાને એક મોકો મળશે અહીંયા આવવાનું અને બાપાનું દર્શન કરવા માટે। જે રીતે વડોદરામાં પૂર આવ્યું હતું, બાપાના સાથે શું પ્રાર્થના કરી? એક પ્રાર્થના કરીએ કે આ છેલ્લું પૂર હતું અને આના પછી આવી પરિસ્થિતિ વડોદરામાં ના આવે એટલી ઈચ્છા કરું છું।